અમે નિયમિત રીતે જેલને એક તાલીમ શાળા બનાવી દીધી હતી. એટલે વિજયભાઈની પહેલી તાલીમ શાળા એ વડોદરાની જેલ છે. કારણ એ છે કે ત્યાં અનેક પ્રકારના પરિસંવાદો થાય. જુદા જુદા સાહિત્યના, ઇતિહાસના, રાજનીતિના વક્તવ્યો થાય. બધા જ હતા. બાબુભાઈ જસભાઈ પટેલ હતા, શંકરસિંહ વાઘેલા હતા, ચીમનભાઈ શુક્લ હતા, અરવિંદ મણિયાર હતા, પ્રવીણભાઈ મણિયાર હતા, બધા જ હતા. ઘણા બધા લોકો હતા. દરુ સાહેબ હતા. અને બધા જે વિષયના પારંગત હતા એ વિષય પર બોલે. એ બોલે અને વિજયભાઈ સહિત બધા સામે એક કાર્યકર્તાની જેમ બેસીને નોંધ કરે, વાંચ, પ્રશ્નો કરે. એમણે પછીથી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આ દિવસો યાદ કર્યા હતા કે અમે ત્યાં કેટલું બધું શીખ્યા છીએ. એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિન કે પાસ્તરનાક અમને ખબર નહીં, પણ એના વિશેનું રશિયન સાહિત્ય પણ વિષ્ણુભાઈએ કહેતા અને અમે એને શીખતા. આવું એકાદ વાર વિધાન કર્યું તો ઘણા પત્રકારોને નવાઈ લાગી હતી, પણ એ હકીકત હતી. એટલે પહેલી તાલીમ શાળા એમની વિજયભાઈની હતી. અને માત્ર વિજયભાઈની નહીં, નરેન્દ્ર મોદીની પહેલી તાલીમ શાળા પણ ઇમરજન્સી અને એની પહેલાં નવનિર્માણ હતું. એની વાતો પછી ક્યારેક કરીશું, પણ આ ઘટના મને આજે યાદ આવે છે કે બરાબર આ જ દિવસો હતા 1976ના જૂન. બીજેપીના એબીવીપીના પાયાના કાર્યકર્તાથી માંડીને પછી મહામંત્રી, પછી મુખ્યમંત્રી, પછી અલગ અલગ રાજ્યના પ્રભારી, એમની આખી જીવન સફરની વાત કરીએ, રાજકીય સફરની વાત કરીએ તો એમનામાં એવા કયા પ્રકારના ગુણો, સંગઠનના જે ગુણો જે કેળવવાના હોય એ બહુ જ ચર્ચામાં રહ્યા એમના હંમેશાથી જ. આજે હું ઘણા સમય પછી આપના સ્ટુડિયોમાં આવી છું, પણ દુઃખ એ વાતનું છે કે આજે સ્ટુડિયોની અંદર આપણે જે વાતો કરવાની છે એનું ટાઇટલ આપે રાખ્યું છે અનંત યાત્રાએ રૂપાણી. આ બોલતા, આને માનતા, આ જે તમે ટાઇટલ આપ્યું છે એ માની નથી શકતું મારું હૃદય કે વિજયભાઈ અનંત યાત્રાએ એમના માટે અમે ચર્ચા કરવા ભેગા થયા છીએ, એમના જીવન વિશેની. એટલો બધો આઘાત ભારતીય જનતા પાર્ટીને જ નહીં, પરંતુ સમાજને, ગુજરાતના, ગુજરાત રાજ્યને, અને એટલું જ નહીં, દેશના મોટા નેતાઓને. પંજાબના પ્રભારી હતા. અને આપ જાણો છો કે હું અહીંયા આવવા માટે એક ડાયરી શોધતી હતી. મેં કીધું કદાચ કોઈ મુદ્દા લખવા પડે, અને એ વખતે મારા ડ્રોઅરમાંથી પહેલી આ ડાયરી મને મળી મુદ્દા લખવા માટેની. એમાં છે શુભકામના સહ વિજયભાઈ રૂપાણીજી મુખ્યમંત્રી. આપ કલ્પના કરી શકો છો કે જ્યારે આવું નાટકીય રીતે થાય ત્યારે કેટલું બધું દુઃખ થાય. અત્યંત દુઃખ થયું મને કે અરે એક નોટ લેવા માટે હું જઉં છું, ત્યાં મને વિજયભાઈ જ મળે છે. એટલે વિજયભાઈ સર્વવ્યાપ્ત પ્રત્યેક કાર્યકર્તાને ત્યાં હતા. અને મારે તો લગભગ 95થી આ જ દિન સુધી મારે એમની સાથે ઘણા બધા કાર્યક્રમોમાં સાથે રહેવાનું થયું છે, ચર્ચાઓમાં થયું છે. કારણ કે સુરેન્દ્રનગરના સાંસદ પણ હું હતી, અને ઘણી જવાબદારીઓ પણ મારી પ્રદેશમાં હતી. અને જેને કારણે મને યાદ છે કે હું ચૂંટણી અધિકારી હતી 2002માં માનનીય નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે, અને એ વખતે રાજકોટની ચૂંટણી હતી. સૌથી પહેલાં તેઓ રાજકોટ આવ્યા. હું એ વખતે પ્રદેશની મહિલા મોરચાની અધ્યક્ષ હતી. મને યાદ છે પરફેક્ટ એ દિવસ કે એ દિવસે 15મી જાન્યુઆરી હતી. અને આપ તો જાણો છો કે અમદાવાદમાં વાસી ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ કરતાં વધારે પડતી ભીડભાડ ને એવો આખો સમય હોય. પણ ડિક્લેર થઈ ગયું હતું કે માનનીય મોદીજીને આપણે રાજકોટથી લડાવવા છે. અને હું અહીંથી સીધી રાજકોટ ગઈ અમદાવાદથી. 104 ટેમ્પરેચર હતું મને, એટલે કોઈ હોશ નહોતા. પણ પહેલી જ શરૂઆત મેં કીધું આપણે રાજકોટથી કરીએ, કર્મઠ કાર્યકર્તાઓ છે, પહેલાં આપણે એમને મળીએ. અમે ગયા. હું વિજયભાઈના ઘરે ગઈ. વિજયભાઈ અને અંજલિબેનને હું ભાભી નહીં પણ એક બહેન, એક કાર્યકર્તા તરીકે માનું છું. ભાભી તો છે જ, એક મારા ભાઈના પત્ની છે એટલે. પરંતુ એબીવીપીમાં બંને સાથે હતા અને સાથે કામ કરતા હતા. આપણે જાણીએ છીએ એમનો ઇતિહાસ. અને બંને, અંજલિબેન મહારાષ્ટ્રીયન છે અને આપણા વિજયભાઈએ
રાજકોટના વૈષ્ણવ વણિક પરિવારના છે. હવે હું જ્યારે ગઈ ત્યારે વિજયભાઈ બેઠા હતા. મને કે બેન શું કરવાનું છે? મેં કીધું કાંઈ નહીં વિજયભાઈ, તમે મારી સાથે ચાલો. કે તૈયાર છું હું. મેં કીધું મેં બહેનોને બોલાવ્યા છે રાજકોટ શહેર કાર્યાલય પર અને આપ આવો. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર જેટલાને ફોન કરવાના હતા, જેટલાને કહેવાનું હતું, ન કેવળ વિજયભાઈ, અંજલિબેન પણ એટલા સાથે આવ્યા કે આ મહિલા મોરચાને તમે તૈયાર કરો છો ચૂંટણી માટે, હું પણ સાથે કાર્યકર્તા તરીકે આવું છું. આ ટેમ્પો એ પરિવારનો હતો. રાજકીય રીતે જે આ ટેમ્પો છે એ આ પ્રકારનો હતો અને એને મેં બહુ જ નજીકથી જોયો છે. કાલે અંજલિબેનને જોડે આજે અંતિમ યાત્રા કરીને સવારે હજી જ્યાં સુધી ડીએનએનો કોઈ સર્ચ મળે નહીં ક્યાં છે વિજયભાઈનો, અંજલિબેન રડીને કહેતા હતા હું મારા વિજયને લીધા વગર રાજકોટ નહીં જાઉં. હવે કલ્પના કરો કે કેટલું બધું દુઃખ થાય. એમને સાંત્વન કઈ રીતે આપવું? મારી પાસે શબ્દો નહોતા, મને કોઈ શબ્દો નહોતા મળતા. હું મૌન બની. મેં કીધું તમે મારી બેન અને ભાભી બંને છો અને વિજયભાઈ કોઈ તમારા માત્ર પતિ હતા એવું નથી. વિજયભાઈ એ એવી ફિગર છે કે જે એ રાજકીય ફિગર છે, એક મોટી વ્યક્તિ છે અને એને આપણે એની રીતે શ્રદ્ધાંજલિ આપવા ગમે એટલું દુઃખ થાય તો પણ તમારે થોડું પાર્ટી સાથે જે કંઈ કાર્યક્રમો નક્કી થાય, પણ સદભાગ્યે એમના ડીએનએનું મેચિંગ પણ થોડું મળી ગયું અને આ કાર્યક્રમ થયો છે અને જેમાં આપે મને બોલાવી છે. આપણી પાસે અજય ઉમર જોડાયેલા છે. અજયભાઈ, જ્યાં સુધી એમના 2 ટર્મના કાર્યકાળની વાત છે, જ્યાં સુધી એમના 2 ટર્મમાં આવેલા પડકારોની વાત છે, આપને યાદ જ હશે કે આનંદીબેન ગયા અને પછી વિજયભાઈનું આગમન થયું. એ પછીની ટર્મમાં એ દલિત આંદોલન હોય, એ કોરોના કાળ હોય, તાવતે વાવાઝોડું હોય અને અનેક પ્રકારના વિદ્યાર્થી આંદોલનો. અજયભાઈ, આ આખા એક કાળને યાદ કરીએ તો પડકારો એમના રાજકીય સફરમાં અનેક રહ્યા છે, પરંતુ એવી કોઈ એક ચોક્કસ તમે મને પરિબળ ગણાવો કે આ પરિબળના કારણે હંમેશા વિજયભાઈ એ વિજય મેળવતા હતા. જો વિજયભાઈ વિજય એટલા માટે મેળવતા હતા કે એમને છે ને કદી સત્તા કેન્દ્રીય એમનું રાજકારણ નહોતું. બિલકુલ. મને બરાબર યાદ છે કે પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે જ્યારે એમને પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને રાજકોટ મારે અવારનવાર જવાનું થતું, ત્યારે પાર્ટીના પ્રવક્તા તરીકે, પાર્ટીમાં તો 4 વખત એ મહામંત્રી તરીકે રહ્યા, પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા. એટલે અમે દર વખતે એમને કહેતા કે વિજયભાઈ આ વખતે તમને ટિકિટ ક્યાંથી મળે છે, તમે આ વખતે વિધાનસભામાં આવો છો કે કેમ? એટલે હંમેશા હસતા હસતા મને કહે કે એ તો સોમનાથ દાદા નક્કી કરે. મેં કીધું કેમ? એ કે જો મારો મત વિસ્તાર એવો છે ને એ વજુભાઈ વાડાનો છે, એટલે કે વજુભાઈ વાડા સેન્ચુરી બેટ્સમેન છે. અને બીજું એમ કે જ્ઞાતિની દ્રષ્ટિએ હું જોવા જાઉં તો કે હું જૈન પરિવારમાંથી આવું છું, એટલે કે સૌરાષ્ટ્રમાં કોળી સમુદાય, ક્ષત્રિય સમુદાય, પાટીદાર સમાજ, એ રીતના એમ કે જ્ઞાતિવાદમાં જે રીતના એમ કે આપણું રાજકારણ વહેંચાયેલું છે એ દ્રષ્ટિએ કોઈ સેફ સીટ ન મળે આપણને. એટલે કે મારે તો મારી જન્મભૂમિ કર્મભૂમિ રાજકોટ છે, એટલે કે આપણે વજુભાઈની છત્રછાયામાં રહેવાનું. એટલે વજુભાઈને ત્યાંથી જ તમે જુઓ કે એ કાર્યકર્તામાંથી કોર્પોરેટર બન્યા. ટૂંકમાં રંગૂનથી કે રાજકોટ સુધીની એમની સફર જુઓ કે એક સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી સુધીની સફર જુઓ ને તો એમને કદી પેલું કહે છે ને કે એ સત્તા વાંચ્યું નહોતા અને એટલે જ કદાચ પાર્ટીએ એમને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી. ચિરાગ, તમે જુઓ એમનો આખી કારકિર્દીનો ગ્રાફ જુઓ તો એ કોર્પોરેટર બન્યા 1987માં, મેયર બન્યા 1996માં. હવે તમે જુઓ કે કોર્પોરેટર બન્યા પછી સ્ટેન્ડિંગ કમિટીના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન બન્યા, પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. ત્યારે એમને રાજકોટના અને સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યાનો જે છે એ ગંભીરતાથી અભ્યાસ કર્યો, અર્બન ડેવલપમેન્ટ જે છે એનો અભ્યાસ કર્યો. પછી રાજકોટના મેયર બન્યા ત્યારે એમને રાજકોટમાં ઓડિટોરિયમ હોય, મ્યુઝિયમ હોય, પ્લેનેટોરિયમ હોય, આ ઘણી બધી વસ્તુઓ એમના સમયકાળમાં બની. અને ત્યારબાદ એ પાર્ટીમાં એમને રાજ્ય કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી ત્યારે એમને